टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠા જિલ્લામાં સતત 24 કલાકથી મેઘરાજા બડબડાટી બોલાવી રહ્યા છે। વાવ થરાદ અને સોઈ ગામને મેઘરાજાએ ગમરોળ્યું છે। આપ જે અહીંથી દ્રશ્યો જોઈ રહ્યા છો તે થરાદ વાવ અને સોઈ ગામને જોડતા નેશનલ હાઈવેના છે। નેશનલ હાઈવે ઉપર 3 થી 4 ફૂટ પાણી ભરાતા નેશનલ હાઈવે અત્યારે બંધ થયો છે। જો વાત કરવામાં આવે છે તો થરાદથી મીઠા ભાભર જતો નેશનલ હાઈવે બંધ થયો છે। થરાદથી સોઈ ગામનો નેશનલ હાઈવે બંધ થયો છે। અત્યારે તમામ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। થરાદની સોસાયટીઓ હોય સોઈ ગામની અંદર પણ 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। થરાદ વિસ્તારમાં પણ 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। એટલે કહી શકાય કે અત્યારે તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે કેટલાક ગામડાઓ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે। લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે। થરાદ વાવ અને સોઈ ગામમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે। બીત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા। શું કરશે લે ચાલુ કરે લે તમારે બધું આખું 2 વિડિયો લેવો છે મળશે આપણે ટેન્શન વાત મને આવે બનાસકાંઠામાં આપ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકથી વરસાદે તારાજી સર્જી છે। એટલે વાવ થરાદ પંથકનો જે સરહદી વિસ્તાર છે અત્યારે તમામ જે ખેતરો હોય કે મકાનો હોય અત્યારે પેટમાં ફેરવાયા છે। આપને જે ન્યૂઝ કેપિટલની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ જે દ્રશ્ય બતાવું છું કે જે મકાનો છે ને ખેતરમાં જે મકાનો બનાવેલા છે અનેક મકાનો અત્યારે તો પેટમાં ફેરવાઈ ચૂક્યા છે। અનેક ખેડૂતોને અત્યારે તો તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા છે। ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે કામ સિવાય ખેતરોમાં પણ અત્યારે આવું નહીં। ત્યારે અનેક જે સરહદી વિસ્તારના અનેક ગામડાઓ અત્યારે તો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ટીવી સ્ક્રીન ઉપર આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો છે સરહદી વિસ્તારના વાવ થરાદ સોઈ ગામનો છે। અનેક ગામો અત્યારે તો ખોરવાયા છે। એટલે કહી શકાય કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। ત્યારે તંત્ર દ્વારા અનેક પ્રકારની જે મદદ છે તે પહોંચી રહી છે। અનેક પ્રકારની જે એનડીઆરએફની ટીમો પણ અહીંયા અત્યારે તૈનાત કરવામાં આવી છે। અનેક ગામો અત્યારે તો સંપૂર્ણ વિહોણા થયા છે। છેલ્લા 15 કલાકથી અનેક ગામોમાં લાઈટ પણ નથી। અનેક લોકો અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કહી શકાય કે અત્યારે તો બનાસકાંઠાની પરિસ્થિતિ જે તદ વિકટ બની હોય તેવું લાગી રહ્યું છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા। કે બરોબર
કાલે વાયરું બંધ થયું તો વરસાદમાં તો હું પહોંચી વળું મોટું બંધ પડે તો આવખે રોકો એના કરતી હે ને આગળ પરિસ્થિતિ પછી 10 સરપંચ હવે નહીં લાગતો ના હવે શું જો હા એટલે એ જ પરિસ્થિતિ છે ક્યો ચિંતા મત કરો ક્યો ફોન નહીં હવે સાયડાની મુલાકાત કરાવી પરિસ્થિતિ તો બહુ ભયંકર છે કેમ કે મારે ખુદની એક દુકાન જે દુકાન આખી ડૂબાઈ ગઈ છે ને ત્યાં રહેતા જેટલા પણ માણસો હતા ને એ બધા તે રોડ ઉપર આવતા રહ્યા છે એમના ઢોર લઈને બહુ ભયંકર પરિસ્થિતિ છે જવાય એવો રસ્તા નથી જવાય એવું નથી ગાડી જો નાની ગાડી જાય ને તો બંધ જ પડી જાય છે અને આ પાછી આ લઈને આવી પડે ધક્કા મારી ડૂબી જાય એવી હા પરિસ્થિતિ ડૂબી જાય એવી પરિસ્થિતિ છોકરા બીજા બધા પરેશાન થાય ઢોર ઢોખર માણસો બધા ઘર છોડે રોડ ઉપર બેઠા છે એનો માલ મવેશી બધો લઈને 48 ઘંટાથી બાજુ બાવડો ખાવા પીવાના છોકરાના બીજાના બધી મુશ્કેલી છે કોઈ તંત્ર પહોંચ્યું છે તંત્ર કોઈ તંત્ર પહોંચ્યો નહીં 48 ઘંટા કોઈ દુકાનમાં કોઈ સામાન કોઈ શું શટર ખોલે તો કેવી રીતે ખોલે પાણી પડ્યો છે રોજવાની પરિસ્થિતિ છે મોબાઈલ કોઈ નેટવર્ક નહીં કોઈ સેવા માટે કોઈ આવ્યું નથી સરહદી વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપણે જે રીતે દ્રશ્ય બતાવીશ તો વડોદરાનો જે મુખ્ય હાઈવે છે અત્યારે બંધ થયેલો હોય તેવી હાલતમાં છે મોટા વાહનો અહીંથી પસાર થઈ નાના વાહનો છે તે અહીંથી પસાર થઈ શકતા નથી ત્યારે મોટા વાહનો પણ અહીંયા રોકાઈ ગયા છે આપણે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા અત્યારે દ્રશ્યો સામે છે અનેક માર્ગો બંધ થયા છે સરહદી વિસ્તારનો વાવ થરાદ સુઈગામ અત્યારે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જે સામે આવ્યા છે જે રીતે આપને હું બતાવું છું કે અનેક વાહનો અત્યારે જે પાણી છે માર્ગ પર ફસાયેલા જોવા મળી રહ્યા છે જેને લીધે અનેક લોકો અહીંયા ફસાયેલા છે મુશ્કેલીમાં મુકાયા છે સરહદી વિસ્તારમાં હજુ પણ વરસાદ યથાવત છે હજુ પણ વરસાદની આગાહી છે એટલે કહી શકાય કે હજુ પણ વરસાદ વરસે તો જે 15 અને 17માં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવું અત્યારે તો લાગી રહ્યું છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા આજરોજ થરાદ ખાતે તમામ જિલ્લા કક્ષાના અધિકારીઓની મિટિંગ રાખવામાં આવી છે અને સત્વરે જે રેસ્ક્યુ અને રિલીફની કાર્યવાહી છે એ કરવા માટે સૂચના આપેલી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમ છે તથા અન્ય જિલ્લાઓમાંથી હાલમાં એક એનડીઆરએફ અને બીજી 2 એસડીઆરએફની ટીમો મંગાવવામાં આવેલી છે. આ ઉપરાંત આરએનબી સ્ટેટ અને પંચાયતના જે રસ્તાઓને નુકસાન થવાના કારણે 13 ગામોમાં રસ્તાનો સંપર્ક પણ તૂટી ગયો છે. હાલમાં જે વહીવટીતંત્રની પ્રાથમિક પ્રાયોરિટી છે તે કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ ફસાયેલો હોય તેને રેસ્ક્યુ કરવા માટેની છે અને હાલમાં તે માટેની ટાયર નતો દેખાતા ટાયર તો દેખાણ આગળ તો આટલા પાણી છે મારા
બંધ થઈ જાય. મોટાભાગના બધા જ ગામોની અંદર પાણી તો ભરાયેલા જ છે, પણ હાલ પરિસ્થિતિ તો કંટ્રોલમાં છે. અત્યાર સુધી એવી કોઈ જાનમાલને નુકસાન પહોંચ્યું હોય અથવા તો કોઈ એવી ગંભીર રીતે કોઈ ઈજા પહોંચી હોય એવા કોઈ અત્યારે સમાચાર નથી. અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે એ હવે સતત વરસાદ વરસી રહ્યો છે અને પાણી આવી રહ્યું છે, તો ચિંતા ના કરશો. જ્યાં હોવ ત્યાં સુરક્ષિત સ્થળે રહો. તંત્ર તમારી સાથે છે અને વરસાદ જ્યાં સુધી નથી રોકાતો ત્યાં સુધી એ તમે તમારા પોતાના સુરક્ષિત સ્થળેથી જશો નહીં. થરાદ જવા માટે અને વાવ જવા માટે અને અથવા તો સુઈગામમાં આવવા માટે પણ જ્યાં ત્યાં ડીપ હોય અને પાણીનો પ્રવાહ જ્યાં વધારે હોય ત્યાં બિનજરૂરી રિસ્ક લઈ અને ગાડી નાખી અને જવાનો પ્રયત્ન ન કરો. એ તમારા જાનમાલને નુકસાન પહોંચાડી શકે છે. ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે પહોંચી છે સોઈગામ, જ્યાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો સોઈગામ 3 રસ્તાના છે. અત્યારે સમગ્ર સોઈગામ ગામ પાણીમાં ગરકાવ થયો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે છે તો સોઈગામ તાલુકાના અનેક ગામડાઓ છે, ભરડવા, અસારા, આજુબાજુના વિસ્તારો છે, તમામ પાણીમાં ગરકાવ થયા છે. નડાબેટનો જે મુખ્ય માર્ગ છે તે પણ રસ્તો બંધ થયો છે. સોઈગામ આવવાના તમામ રસ્તાઓ અત્યારે બંધ થયા છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે સોઈગામ પહોંચી છે. ખરેખર એક જો વાત કરવામાં આવે છે તો તમામ દ્રશ્યો અત્યારે એક દરિયા જેવું સ્વરૂપ સોઈગામ ગામે ધારણ કર્યું છે. અત્યારે એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, તમામ ટીમો સોઈગામ ખાતે પહોંચી આવી છે. તમામ અધિકારીઓ અત્યારે ફસાયેલા લોકોની સેવામાં લાગ્યા છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં સતત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોઈગામની પરિસ્થિતિ વિકટ બની છે, કારણ કે સોઈગામમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે વહીવટી તંત્રએ એસડીઆરએફની મદદ માંગી છે. એસડીઆરએફની ટીમ અત્યારે સોઈગામ ખાતે પહોંચી છે. આપ જે તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સોઈગામના ઉચોસણ ગામના છે. અત્યારે એસડીઆરએફની ટીમ મદદ માટે સોઈગામ ખાતે પહોંચી આવી છે અને લોકોની મદદ કરવા તત્પર બની છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં સતત 24 કલાકથી વરસાદ ધમાકેદાર પડી રહ્યો છે. ત્યારે સોઈગામમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અત્યારે સોઈગામ જવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. સોઈગામથી બહાર આવવા પણ લોકો અત્યારે ફસાયા છે, કારણ કે તમામ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે અને બંધ થયા છે. અત્યારે સોઈગામથી ભાભર નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. એક બાજુ વાવથી થરાદ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ છે. સોઈગામ જવા માટે અત્યારે કોઈ રસ્તાઓ ખુલ્લા નથી. અત્યારે તાત્કાલિક લોકોને સ્થળાંતર કરવાની પણ જરૂર પડી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો સોઈગામથી ભાભરને જોડતા મુખ્ય હાઈવેના છે. અત્યારે તમામ રસ્તાઓ બંધ થયા છે, જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.